नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालः ममलेश्वरम् वरल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुका वाराणस्या तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारम् दुष्मेतं च शिवाय। एतानि ज्योतिर्लिङ्गानि सायं पठेत् नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। आज भगवान महादेव ने याद किया, भगवान शिवे नेत्र खोला। हे देवताओं जे हवे पिबस्वामी आज लक्ष्मी जी निकला, भगवान नारायण ने सुप्रत किया। जयमाला पिरावी भगवान नारायण ना गला में शंख निकलो, पांचजन्य शंख भगवान नारायण ने सुप्रत कर्यो। और छेले जोजो भगवान धनवंतरी महाराज पोते अमृत नो कुंभ लईने बहार निकला। भगवान ना 24 चरित्रों में मैं सवारे कीधु ने भगवान ना 24 अवतार थया। आज पूज्य बापुए मने मैं सवार में तमने बात करी। भगवान ना 24 अवतारों थया। आ 24 अवतारों ना शालिग्राम भगवान ना दर्शन मने कराव्या। आज मने धन्य बनाव्यो। आ संतों ने एक बार ताळीओ थी बधाओ। जे 24 शालिग्राम भगवान नी पूजा नित्य पूज्य बापू करे छे। 24 अवतारों नी पूजा थई रही छे અને એ અવતારોનો દર્શનનું મને સૌભાગ્ય મળ્યું। આજ ભગવાન શિવ જોજો ધન્વંતરી મહારાજ 24 અવતારોમાં ધન્વંતરી ચરિત્ર પણ છે। ભગવાન ધન્વંતરી રૂપ લઈને આવ્યા। બોલીએ ધન્વંતરી મહારાજ કી જય। अमृत नो कुंभ लईने ज्यां बहार निकळ्या त्यां तो देवताओ भागवा लाग्या, दैत्यो भागवा लाग्या अमृत नो कुंभ ने आचकवा माटे। अने भगवान मोहिनी रूप लईने आव्या। 24 अवतारोमां मोहिनी रूप छे। अने भगवान मोहिनी रूप लई अने अमृत नो कुंभ हाथमां जोजो दैत्यो हता ने ए अमृत ने भूली गया, मोहिनी रूप में मोहित बन्या। आया वળી पाछो भगवान ने कपट कर्યું। बधा देवताओं ने दैत्यों ने कीधु, हे दैत्यो तमारे आछो अमृत पीवू छे के घाटू? अने बिचारा दैत्यो भोळा एने कीधु के अमारे तो घाटू ज पीवू होय ने, मेहनत अमारे वधारे अमे करी छे। एम तो के हाँ तो एक काम करो, तमे आ बाजू गोठवाओ, आ देवताओ आ बाजू गोठवाय એટલે આછું આછું પેલા દેવતાઓને પાઈ દઉં એટલે તળિયે જે ઘાટું વધે એ તમને પાવ। પણ બધા દેવતાઓને ભગવાન અમૃતનું પાન કરાવવા લાગ્યા। પણ એક દૈત્ય હતો, નામ હતું સ્વરભાનુ। એને ખબર પડી ગઈ કે અહીંયા દેવતાઓ કપટ કરવાના છે। એટલે જોજો આ દેવતાનું રૂપ લઈ અને આ દૈત્ય બેસી ગયો સૂર્ય અને ચંદ્રની વચમાં। ભગવાન અમૃતનું પાન કરાવતા જાય। આ સ્વરભાનુ નામનો દૈત્ય અમૃતનું પાન કરવા માટે ગયો અને ભગવાનને ખબર પડી ગઈ કે આ તો દૈત્ય કપટથી અમૃતનું પાન કરે। ભગવાને પગ પાતાલ શિષજ ધામા ભગવાને સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરે આ દૈત્યનો છિરછેદ કર્યો, અમૃતને ગળે ઉતરવા ન દીધું। ત્યાં તો આકાર મચ્યો, ભયંકર સંગ્રામ ને માટે ગભરાયેલા રહેશે। અરે તમારાથી ડરતા રહેશે, તમને કર્મ બતાવ। જોજો અહીંયા સદગુરુ કર્મ બતાવે છે। વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા
મોરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકં મોહવશાદવૌષધ ગોવિંદ દામોદર આજ ભગવાને કર્મ બતાવ્યું. જીહવે પીબસવા નિગમ્રેત દેવ ગોવિંદ દામો માધવે વિક્રેતો પ્રામા કિલ ગોપકન્યા મોરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ. હે દેવતાઓ, તમે જોજો, તમારા આંગણામાં સાધુ સંતોની પૂજા કરો, તમારા આંગણામાં ગાયોની પૂજા કરો, તમારા આંગણામાં અતિથિ ધર્મનું પાલન કરો, તમારા આંગણામાં કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે આ ધર્મનું પાલન કરો. અહીંયા ગુરુ ધર્મ બતાવે છે. જીહવે પીબસવા નિદમ્રેત દેવ ગોવિંદ દામો માધવે જીહવેથી વસવા મૃદમેતદેવ ગોવિંદ દામોદર માધવે. જોજો, અહીંયા ગુરુએ ધર્મ બતાવ્યો. તમારા આંગણાનું ધર્મનું પાલન કરો. અને બલિ સહિત આજનું જે નર્મદાનો કિનારો ભરૂચ આ ભૂમિમાં આવ્યા અને દૈત્યો ગાયોની સેવા કરવા લાગ્યા. કાલે હું ગયો તો ભીડભંજન ગૌશાળા વારાહી, અદ્ભુત ગાયોના દર્શન કર્યા. જે ગાયોની સેવા થઈ રહી છે, મારા બાપ, કોક દીક તમારાથી આજુબાજુમાં હોય, અરે કોક દીક દર્શન કરજો. આજે ગૌ પ્રેમી ભાઈઓ જે સેવા કરી રહ્યા છે ગાયોની. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મોરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકં મોહવશાદવૌષધ ગોવિંદ દામોદર માધવે. જોજો, જીવદયા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વારાહી સંચાલિત શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા, અદ્ભુત જે વ્યવસ્થા સાહેબ, હૃદય ગદગદિત ભીનું. આટલી બધી ગાયોની સેવા, જે ગાયોની સેવા ભગવાન કૃષ્ણએ કરી, જે ગાયોની સેવા આપણા પૂર્વજોએ કરી સાહેબ, આ કથા બતાવે છે. જોજો, અહીંયા ગુરુ શુક્રાચાર્ય આ ધર્મ બતાવ્યો ગાયોની સેવા કરવાનો. આજ મારે તમારે જાગૃત થવાની જરૂર છે. આજ ગામડે ગામડે ગૌશાળાઓ ખોલવી પડે છે. ગામડે ગામડે જોજો, આ ગાયોને હચવવા માટે નહીં, ગૌશાળાઓ અને અપીલો કરવી પડે છે. તમે ગાયોને છૂટી ન મૂકો. અરે સાહેબ, જે ભારતની ધરતીમાં રામ જન્મા, જે ધરતીમાં કૃષ્ણ જન્મા, જે ધરતી ઋષિ મુનિઓની ધરતી, જે સંતોની ધરતી, આટલા આટલા પુરાણો જે ધરતીમાં રચાણા, આટલા આટલા પુરાણો કાયમને માટે વાગડવામાં આવે છે. કાયમ માટે મારી વ્યાસપીઠ એમ કહે છે કે એ ભારતની ભૂમિમાં જો વૃદ્ધાશ્રમ કરવા પડે સાહેબ, તો મારે તમારે નીચું જવું જોઈએ. આપણાથી મા બાપ ન હચવાય, આપણાથી આપણા આંગણામાં એક ગાય ન હચવાય. આપણે કઈ રીતે એમ કહી શકીએ કે આપણે સનાતની છીએ? આપણા મા બાપને હાચવવા માટે વૃદ્ધાશ્રમ ખોલવા પડતા હોય અને એના લાભાર્થે કથાઓ કરવી પડે. આ સનાતન ધર્મ માટે સાહેબ આ એક મોટી દુર્બળતા કહેવાય. આજ ગાયો માટે અપીલો કરવી પડે કે તમે અહીંયા કંઈક આપો, તમે કંઈક આપો. ઈ મારી તમારું દુર્ભાગ્ય કહેવાય, મારી તમારી દુર્બળતા કહેવાય. આપણો ધર્મ આપણે સમજવો જોઈએ. અરે જેનું પૂછડું પકડીને ભગવાન કૃષ્ણ 11 વર્ષ રમ્યો સાહેબ,
આપણો ધર્મ છે ગાયોને સાચવવાનો. અને ગામડાઓ જાગૃત થાય. કાલે મેં જોયું, કાલે ભાઈએ મને બધું બતાવ્યું, ગાયોની સેવા. દાદા અહીંયા બીમાર ગાયું છે, અહીંયા લંગડી ગાયું. આ ડોક્ટરને આવવું હોય તો આ કેમ્પમાં જ આવવાનું. કારણ બીમાર બધી ગાયો અહીંયા, દૂધણી ગાયો અહીંયા, આટલા લીટર દૂધ કરતી ગાયો અહીંયા, વાછડા. જોજો કોઈને જાકારો નહીં, બધાને માટે સુંદર વ્યવસ્થા. અને એવી ગાયો જોઈ સાહેબ. આખી ગૌશાળામાં મને ફેરવો. જોજો ગાયોની સેવા કરજો. મંદિરોના નિર્માણ થાય, મુબારક છે. વૃક્ષોનું જતન કરજો. એ ઝાડવા નવા જેની ડાળીઓ નવી, જેના પાંદડા નવા નવા હોય, પણ બીજ તત્વ જૂના. ઝાડવા નવા જેની ડાળીઓ નવી, જેના નવા નવા હોય, પણ બીજ તત્વ જૂના. જોજો આ મારી ને તમારી ધરોહર છે. આ સંભાળ મારે ને તમારે રાખવાની છે. મેં કાલે કીધું તું ભાઈ પત્રકારને કે ખાલી ગાયોની વાતો કરવાથી, ખાલી ગાયોના બેનરો લગાડવાથી કામ નહીં બને. મારા બાપ, મારે ને તમારે જાગૃત થવું પડશે આ ગૌ વંશને બચાવવા માટે. આ ગૌ વંશ બચવો જોઈએ. અને જો તમારે બચવું હોય તો આ ગાયને બચાવજો. એક સમય નકર એવું આવશે, ગાય હશે તો માનવ દેહ બચશે, નકર માનવ દેહ સંભવ નથી. નકર માનવ નહીં બચે. જો તમારે બચવું હોય, તમારું રક્ષણ તમારે કરવું હોય, તમારી જાતને તમારે બચાવી હોય તો ગાયનું રક્ષણ કરજો. ગાયને બચાવજો, ધર્મને બચાવજો. એટલે તો કીધું ધર્મ રક્ષતી રક્ષિત. ધર્મની તમે રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. નકર એક સમય એવો આવશે કે ડોક્ટર પણ તમને એમ કહે છે કે જો આ રોગ મટે, આ રોગથી તમારે બચવું હોય તો તમારે 1 કલાક ગાય પાસે બેસવું પડશે. 1 કલાક આ વૃક્ષ નીચે બેસવું પડશે તો આ રોગ મટે. અને સાહેબ, ત્યારે મારું ને તમારું દુર્ભાગ્ય એ હશે કે ત્યારે ગાય મને તમને જોવા નહીં મળે. ગાય ગોતવા માટે 5 ગાવ સુધી જવું પડશે. આ સમય ન આવે એટલા માટે આ કથા સાવધાન કરે છે. તમારો જન્મ દિવસ હોય, 11 નું વ્રત હોય, સાહેબ જન્મ દિવસ આપણે મોટી હોટલમાં ન જાય તો ચાલે, ઉજવણી ન કરીએ તો ચાલે. અરે મોંઘી 5-5 હજારની કેક ન લઈ આવો તો ચાલે. એમાંથી 1-2 હજાર રૂપિયા ગાયો માટે કાઢો. અને હું તો મારી વ્યાસપીઠ કાયમને માટે અપીલ કરે છે કે તમારા ઘરની અંદર જોજો એક નિયમ રાખો. આ ગામડા જાગૃત થાય. એક નિયમ રાખો કે એક ઘરમાં 5 જણા હોય તો રોજના 5 રૂપિયા, ઘરમાં 2 જણા હોય તો રોજના 2 રૂપિયા. એક વ્યક્તિ દીઠ આપણે 1 રૂપિયો ન કાઢી શકીએ રોજનો. 10 જણા હોય તો 10 રૂપિયા આ રોજના કાઢો. અને જે મહિને, 2 મહિને, વર્ષે જ્યારે તમને સમય મળે ત્યારે ગાયોના દાન માટે એ ગાયોના ચરણમાં સમર્પિત કરો. આ મારું તમારું જોજો, પુણ્યની વાત તો બીજી છે વાલા, પણ આ મારું તમારું પેલું કર્તવ્ય છે. આ પેલું કર્મ છે આપણું. પુણ્ય મળે કે ન મળે બીજી વાત, પણ પેલું કર્મ આપણું આ છે, ગાયોની સેવા કરવાનું. જન્મ દિવસમાં ઉજવણીમાં ખર્ચા રોકી અને આવા